ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ શહેર જિલ્લામાં ફાર્મસીના અભ્યાસ માટે જાણીતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી તરફથી 100 કેડર્સના NSS યુનિટની ફાળવણી કરવામાં આવતા કોલેજના ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો। શહેરના ભોલા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ કોમર્સ ફાર્મસીની સિદ્ધિઓમાં વધુ એક પીછું ઉમેરાયું છે। કોલેજની ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી તરફથી 100 કેડેટ્સના NSS યુનિટની ફાળવણી કરવામાં આવી છે। આ યુનિટ ઉપક્રમે કોલેજ ખાતે સોમવારના રોજ 50 કરતાં વધારે ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કિશોર ધોલવાણીએ જણાવ્યું હતું કે કોલેજ NSS કેડેટ્સની ફાળવણીને ગૌરવની બાબત છે। હવે અમે સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ અભિયાન સહિતની અનેક પ્રવૃત્તિઓ કરીશું। આજે પ્રથમ કાર્યક્રમના ભાગરૂપે કોલેજ પરિસરમાં 50 કરતાં વધારે ઔષધીય રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે। ઔષધીય રોપાઓની પસંદગી પાછળનું કારણ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રો તેમના અભ્યાસ દરમિયાન સારી જાતના રોપાઓ મળી રહે તે રાખવામાં આવ્યું છે। આગામી દિવસોમાં વધુ ઇતર પ્રવૃત્તિઓ NSSની મદદથી કરવામાં આવશે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના મેનેજિંગ ડિરેક્ટર MS જોલી તથા ટ્રસ્ટી યોગેશ પારીખ સહિતની શૈક્ષણિક સ્ટાફનું માર્ગદર્શન પૂરું પડ્યું હતું। લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી NSSનું 100 વિદ્યાર્થીઓની યુનિટ અલોટ કરવામાં આવેલ છે અને NSS અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે નેશનલ એજ્યુકેશન પોલિસી ઉપર સેમિનાર, સ્વચ્છ ભારત અભિયાન, વિવિધ ઔષધીય પ્લાન્ટનું વાવેતર, સરકારની જે વ્યવસ્થા જે લોકોની સ્કીમો હોય એના વિશે લોકોને અવેર કરવાનું, એવા બધા અલગ અલગ કાર્યક્રમ ચાલતા હોય છે। તેવા કાર્યક્રમના ભાગરૂપે આજે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ઔષધીય પ્લાન્ટનું વાવેતર ડિસેમ્બરની એક્ટિવિટી કરવામાં આવેલ અને તેમાં બધી ફેકલ્ટીને અલગ અલગ ઔષધીય પ્લાન્ટ વિશે માહિતગાર કરવામાં આવેલ છે અને તે બદલ અને આ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીને NSSનું 100 વિદ્યાર્થીઓની યુનિટ આપવા બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી તરફથી અમે આભારી છીએ।